ચેનલ ઓફ વડોદરા। ડભોઈ વન વિભાગની કચેરી ખાતે હાલ ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ રહેલા હોવાથી હાલ વન વિભાગની કચેરી બંધ હાલતમાં નજરે પડી રહી છે। ડભોઈ તિલકવાડા રોડ ઉપર આવેલ વન વિભાગની કચેરીમાં હજુ પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા હોવાથી પાણી નિકાલની નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા નહીં કરાતા રોજિંદા અવરજવર કરતા કર્મચારી, અધિકારીઓ અને અરજદારોને ભરાયેલા પાણી બાધારૂપ હોવાથી વન વિભાગ દ્વારા કામગીરી કેવી રીતના કરવી તેવી મૂંઝવણમાં છે। ત્યારે હાલ ચોમાસામાં ઠેર ઠેર મગર વગેરે નીકળવાના બનાવ પણ બનતા હોય છે। વન વિભાગ કચેરીના કમ્પાઉન્ડમાંથી પાંજરા અને અન્ય સાધનો કેવી રીતના કાઢીને લઈ જવા, કારણ કે પાણી સતત ભરાયેલું રહેતું હોય છે, જેને લઈને પણ મૂંઝવણ ઊભી થઈ રહી છે। વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા છે, છતાં પણ નગરપાલિકાના તંત્ર દ્વારા આ સમસ્યાના કાયમી નિકાલને લઈને કોઈ જ એક્શન પ્લાન ઘડાયો નથી। નગરપાલિકા તંત્ર આ બાબતે આંખ આડા કાન કરી રહ્યો છે। ત્યારે ચોમાસા પહેલા નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી, તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે।